સુવિધાઓ છે અને ખેડૂતલક્ષી લાભાલાભ છે તેની માહિતી કૃપકોના દિવ્યેશભાઈ રાઠોડ સર્વેને કૃપકો અંગેની માહિતી આપશે. રાઠોડ. આપણા આજના સહકારી ખરીદ વેચાણ સંઘ ખેડામાંથી અત્રે સર્વે ઉપસ્થિત મંડળીઓ જે આપણા આજના ખેડા જિલ્લા સહકારી સંઘની 83મી વાર્ષિક સાધારણ સભામાં અત્રે સર્વે ઉપસ્થિત થયા છો, તેમજ હજુ આપણી વચ્ચે મહેમાનશ્રીઓનું પણ હજુ આપણે આજે આવશે, તેમજ અત્રે સર્વે મંડળીઓમાંથી ઉપસ્થિત ચેરમેનશ્રીઓ તેમજ સેક્રેટરીશ્રીઓનું આપણા ખેડા જિલ્લા સહકારી સંઘ તથા કૃપકો વતી આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. તથા આપણે ખરીદી કરતો અગત્યનો ખરીદ વેચાણ સંઘ છે, જેના દ્વારા ખાતરોનું વિપણન તથા જે ટેકાના ભાવે જે ખરીદી થાય એમાં આપણે આજે ખેડા જિલ્લા સંઘની 83મી વાર્ષિક સાધારણ સભા તથા કૃપકોના આપણા કાર્યક્રમમાં અત્રે આપણે સર્વે ઉપસ્થિત થયા છીએ. હવે મિત્રો વાત કરીએ તો ખેડા જિલ્લોની જો વાત કરવામાં આવે તો એક અગ્રણી સહકારી જિલ્લો છે, તેમજ જે સહકારી પ્રવૃત્તિઓમાં ખૂબ આગળ પડતું યોગદાન આપણા નેતાઓએ પ્રવૃત્તિઓ ખૂબ સારી થઈ અને એના જ ભાગરૂપ જે અમૂલ છે જે કાર્યરત છે, તે જ રીતે રાસાયણિક ખાતરોના વિતરણ તથા વિપણન એમાં ઇફકો અને ક્રિપકો આ બે સહકારી અગ્રણી સંસ્થાઓ છે, જે ખાતરોનું વેચાણ તથા વેપાર કરી અને ખેડૂતોને સાચું સમજણ અને માર્ગદર્શન આપવા હેતુ આવા અનેકવિધ કાર્યક્રમો આપણે યોજતા હોઈએ છીએ. સરદાર સાહેબનો 150માં જન્મ જયંતિનું આ વર્ષ ચાલી રહ્યું છે. એના ભાગરૂપે ખાલી ખેડા જિલ્લામાં નહીં, ખાલી મધ્ય ગુજરાતમાં નહીં, ખાલી ગુજરાતમાં નહીં, ખાલી દેશમાં નહીં, પણ આખા વિશ્વની અંદર સહકારિતાને આગળ કેવી રીતે લઈ જવી એના માટેનો એક પ્રમાણિક પ્રયાસ સરકારશ્રી દ્વારા અને આપણા બધા જ ખેડૂતો દ્વારા અને વચ્ચેનો આખું મહેકમ દ્વારા થઈ રહ્યો છે. એના ભાગરૂપે આજે ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની જે આ મિટિંગ અહીં ઘડી આજે ઓર્ગેનાઇઝ કરેલી છે, આપ સૌને, મહેમાનો તો આપણે ત્યાં આવવાના જ છે, પણ આપ સૌને હું અહીં ઘડી વેલકમ કરું. મારી ઓળખાણ આપી દઉં. મારું નામ જયેશ, એરિયા મેનેજર ક્રિપકો. ક્રિપકો આપણને એવું લાગે સામાન્ય રીતે કે કંપની છે, ખાતરની કંપની, પણ કંપની નથી, આ સંસ્થા છે. જેમ આપણી જિલ્લા સંઘ હોય, જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય, ગુજકો માસોર હોય, એવી પણ આ ખેડૂતોના મુગટના બે પીછા, એક ક્રિપકો અને એક ઇફકો, એના સાચા અર્થમાં માલિકો ભારતના ખેડૂતો છે. તો એ સંસ્થાની અંદર મધ્ય ગુજરાતની અંદર લગભગ 8 થી 9 જિલ્લાની અંદર જીએસએફસી જે સરદાર કંપની છે ને, જેટલું ખાતર બનાવે છે ને એટલું વિતરણ ખાલી આપણી એરિયા ઓફિસ દ્વારા થાય છે. 3 લાખ ટન જેટલું ખાતર. પણ આપણને ચંદ્રકાંતભાઈએ અને જયરામભાઈએ કીધું ત્યારે અમે પણ એમાં એક હા ભરીને આપની સાથે આપણે જે ઉપસ્થિત થયા છે. ત્યારે અત્યારે 2 દિવસ છે ને, હમણાં તમને દિવેશભાઈ કીધું, આખું ભારત આપણે ત્યાં હતું, ખેડા જિલ્લા ને આણંદ જિલ્લાની અંદર આખું ભારત, અને અલગ અલગ કાર્યક્રમો થયા. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી, જે આપણા ત્રિભુવન કાકા છે માન્ય મુરબ્બી, કે જેમના વિચારો અને જેમના નિર્ણય થકી આજે યુનિવર્સિટીથી માંડીને આપણે અમૂલથી માંડીને આ બધી જ સંસ્થાઓ કે જે ગર્વ લે જેવી સંસ્થાઓ છે, જેમાંથી આપણા ખેડૂતોની જે આગળ જતા જે મંડળીઓ છે, સહકારી મંડળીઓ છે, આપણા ખેડૂતોના દીકરાઓ છે કે જે ખેતીવાડી કોલેજની અંદર ભણે છે અને બહાર નીકળે છે અને આપણી ખેતીની અંદર પ્રગતિ થાય છે, એવી આ સંસ્થાઓનો જે નીવ રાખેલો છે, એવા કાકાના સ્મરણમાં એક સ્ટેટ ઓફ ધ આર્ટ આખા વિશ્વની અંદર એક અલાયદી યુનિવર્સિટી, જેના માટે પાર્લામેન્ટની અંદર સ્પેશિયલ વિધેયક પાસ કરીને આપણે ત્યાં ખાતમુહૂર્ત પરમ દિવસે થયું છે, અને એની અંદર 5 લાખ છોકરાઓને તૈયાર કરવાનું સરકારશ્રીનું એક બીડું છે. એ છોકરાઓ તૈયાર થઈને આપણી મંડળીઓમાં, આપણા જિલ્લા સંઘમાં, આપણા ફેડરેશનમાં અને આપણી જ બેંકોની અંદર, સહકારી બેંકોની અંદર એ કામ કરશે, અને જ્યારે ભણ્યા પછી કામ કરશે તો ખેડૂતો માટે બહુ સારામાં સારું કામ હશે. અને ભારત સરકારના પૂર્વ મંત્રીશ્રી, આપણા સૌના લાડીલા ખેડા જિલ્લાનું ગૌરવ એવા આદરણીય સંસદ દેવસિંહ સાહેબ આપણી વચ્ચે પધારેલા છે.
સૌ તાળી પાડી એમનું સ્વાગત કરીશું અને આવકારીશું. સરકારશ્રી આપણા માટે એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે બાકીનો બધો જ ખર્ચ સરકારશ્રી આપણા વતી એને વહેંચે છે. પણ આમાં કેવું છે કે મીઠા ઝાડના મૂળિયા ના ખોદાય. સસ્તું છે એટલે આપણે થોડું વધારે પણ વાપરે છે. હમણાં દિવેશભાઈ કીધું આ વર્ષે તમાકુનું ગોલ્ડન યર હતું, પડ્યા છે. હવે જ્યારે ભાવ સારા મળતા હોય ને એટલે આપણે ઉત્પાદન વધારવા માટે શું કરતા હોઈએ છીએ? વધારે ખાતર નાખીએ. આપણી ખેડૂતો એવી માનસિકતા છે. તમને એવું લાગે કે 270 રૂપિયા ખર્ચ્યા, 2 બેગ વધારે વીઘે નાખશો એટલે તમને 500 રૂપિયા 550 ની અસર થશે. પણ એવું નથી. 550 ની તો તમને પડે છે, સરકારશ્રીના 4000 રૂપિયા જાય છે. અને આપણે ત્યાં તો અલિન્દ્રા અને આ કપડન બાજુ એવા ખેડૂતો છે કે જેની 150 વીઘાની અંદર તમાકુ છે, 200 વીઘામાં તમાકુ છે. હવે તમે વિચારી લો કે એક ખેડૂત 1 વીઘાની અંદર જો 2-3 બેગ પણ વધારે વાપરે તો 1 વીઘે 6-6000 રૂપિયાનો વધારે ખર્ચ થાય છે. 150 વીઘાના ખાતેદાર તો 15, 6, 90, 9 લાખ રૂપિયા. તમે આ હવે વિચારવાની જરૂર છે આપણે બધાએ. આપણી વચ્ચે આપણા પૂર્વ ગુજરાત વિધાનસભાના દાંડક અને નડિયાદના ધારાસભ્ય આદરણીય પંકજભાઈ દેસાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તેમને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. હવે આપણો સૌપ્રથમ કાર્યક્રમ ગોડાઉનનું ઉદ્ઘાટન કરી અને ત્યારબાદ દીપ પ્રગટાવી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. અસ્તુ. નવા રાસાયણિક ખાતરના સ્ટોરેજનું જ્યારે આજે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે 1 લાખ મેટ્રિક ટન ખાતર મંડળીઓને મળી રહે તે માટેનું આજનું આ અભિયાનના ભાગ રૂપે છે. આપણે સૌ તાળી પાડી આભાર. માનનીય માનવતા મહેમાનશ્રીઓ. કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરી જઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 83મી વાર્ષિક સાધારણ સભા તેમજ સેવા સહકારી મંડળીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ રાસાયણિક ખાતર સ્ટોરેજ ગોડાઉનનો શુભારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે થોડો અહેવાલ આપશ્રીને આપું તો ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની સ્થાપના 1943ની અંદર થયેલી. આદરણીય ઇન્દુલાલ યાજ્ઞિક જે ગુજરાત અલગ કરવા ચળવળના નેતા હતા તેમના શુભ હસ્તે આની સ્થાપના થયેલી. ત્યારબાદ ગોકળ કાકા એટલે કે ગોકળભાઈ પટેલ, લાલ પુરોહિત, ચંદુભાઈ અંબાલાલભાઈ પટેલ, જેડી પટેલ, મહેશભાઈ પટેલ અને અંતમાં સરકાર નિમિત્ત જે કમિટી હતી એમાં જયરામભાઈ દેસાઈ, આ રીતે આ સૌ આગેવાનોએ આ ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘને ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ ગયા છે. આપ સૌ જાણો છો એમ આંતરરાષ્ટ્રીય સહકારીનું વર્ષ જ્યારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આપણા સન્માનીય વડાપ્રધાન અને આપણા ગૃહમંત્રી આ સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની અને પશુપાલકોની તેમજ છેવાડાના નાગરિકોને સહકારી માળખા દ્વારા તેમના રોજબરોજના જીવનની અંદર ઉપયોગી થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ત્યારે એના ભાગરૂપે સરકાર દ્વારા નિમિત્ત ભાઈ જયરામભાઈને જ્યારે ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન બનાવવામાં આવ્યા છે ત્યારે આજે એમને ચેરમેન અને એમની કમિટીને 12 મહિના થવા આવ્યા છે. અહીંયા આવી રહ્યા છે, તેમને આવકારીએ છીએ. પણ 50 લાખથી વધારેનો નફો કરી અને સૌ મંડળીઓને સદ્ધર કરવા માટે એમને પ્રયત્ન કરી છે. અગાઉ ખેડા જિલ્લાની અંદર સહકારી ખરીદ આજે આપણે આ વાર્ષિક સાધારણ સભાની અંદર આપણા સન્માનીય મંચસ્થ મહાનુભાવો, જુદા જુદા ગામથી પધારેલા સેવા સહકારી, દૂધ મંડળી અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોને અહીંયા હું ખૂબ સારી રીતે આવકારતો હર્ષ અને લાગણી અનુભવું છું. હવે મહેમાનશ્રીઓને વિનંતી
કે આપણે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. ખરીદ વેચાણ સંઘના ચેરમેન ભાઈ શ્રી જયરામભાઈ દેસાઈને આ વાર્ષિક સાધારણ સભા નિમિત્તે પ્રાસંગિક સંબોધન કરવા માટે હું વિનંતી કરું છું. સૌને વંદન. સૌપ્રથમ તો સૌનું હું સ્વાગત કરવાનો મારો કાર્યક્રમ છે એટલે ઉદ્ઘાટન શુભારંભ તથા આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી નિમિત્તે સ્નેહ મિલન એક રાખવાનો કાર્યક્રમ સરકાર તરફથી પણ કહેવામાં આવ્યો અને અમારી પણ એક ઈચ્છા હતી કે સેવા સહકારી મંડળીઓ જેટલી બી ખેડા આણંદ જિલ્લાની છે એ સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિત્વ બોલાવીએ અને આપ સૌ આયા. સૌ પ્રથમ તો પહેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મંચસ્થ મહાનુભાવો શ્રી દેવુસિંહ સાહેબ, પંકજભાઈ સાહેબ, રામસિંહ પરમાર સાહેબ, એન કે પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ અને સૌપ્રથમ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે એવા બેન શ્રી નૈનાબેન પટેલ સાહેબ, ઉપસ્થિત સૌ મહાનુભાવો, ખેડા જિલ્લાના વિવિધ સંસ્થાના આગેવાનો, વિવિધ સંસ્થાના ચેરમેનશ્રીઓનો સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, ઘનશ્યામભાઈ અમીન સાહેબ અમારા ગુજરાત રાજ્ય સહકાર સંઘના ચેરમેન છે. ખાસ એમને મેં વિનંતી કરી હતી સાહેબ કે અમારા કાર્યક્રમમાં પધારજો. સાહેબ બહારગામ હોવા છતાં આપણી વચ્ચે આવ્યા છે એટલે એમને પણ આપણે હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ. એ એક અમારી કરેલી કાર્ય રુચિ બતાવવાનો કાર્યક્રમ છે. સામાન્ય સભાનું સંચાલન જયેશભાઈ કરવાના છે પણ સાહેબ અમે છેલ્લા 1 વર્ષથી આ સમિતિ વહીવટદાર સમિતિ તરીકે અમને બેસાડ્યા છે. અમે સૌ પ્રથમ મહિના વાઇઝ નહીં કહું પણ જનરલ કહું તો સાહેબ અમે ખેડા જિલ્લા, આણંદ જિલ્લા અને પંચમહાલ 3 જિલ્લા જૂની આ સંસ્થા છે. 83 વર્ષ જૂની સંસ્થા છે. આ સંસ્થાનું કામ ખેડા જિલ્લા, આણંદ જિલ્લામાં ખરીદ જેટલા પણ ખેડૂતો છે એને ખાતર પૂરું પાડવામાં ઊણી ઉતરે એ કાર્યક્રમને અનુલક્ષીને સૌ પ્રથમ 100 ટન ખાતરના સ્ટોરેજનું ઉદ્ઘાટન તમારી જોડે કરાયું. સરકારની ટેકાના ભાવે જે ખરીદી થાય છે એ અમારા થ્રુ થાય છે. અમે સાહેબ ઐતિહાસિક 41 લાખ રૂપિયા નફો કરીને આ સંસ્થામાં અમે અમારું કાર્ય દેખાડ્યું છે. સાથે સાથે ત્રિસ્તરીય માળખું ધ્યાને રાખવાની વાત કરવામાં આવી હતી એટલે સેવા મંડળીઓ, તાલુકાની ડાંગરનું અમે સાહેબ ખરીદ કેન્દ્ર ચાલુ કર્યું. ધારો કે મોકવા ગામમાં અમે ખરીદ કેન્દ્ર ડાંગર મોકવા સેવા સમિતિ થ્રુ કર્યું તો ડાંગર માકવા ગામની માકવા સેવા સમિતિએ લીધી, એને અમને જિલ્લા સંઘના આપી. માકવા સેવા સમિતિ પણ એમાં 71 લાખની ડાંગર ખરીદી, એ લોકોને બી 1% કમિશન મળ્યું, સંસ્થા પણ કમાઈ. એટલે ત્રિસ્તરીય માળખાનું પણ અમે ધ્યાન રાખી અને કાર્યક્રમ કર્યો. ચણા રાયડાની ખરીદી 32 કરોડ રૂપિયાની અમે કપડવંજ ખાતે કરીને કપડવંજની જે સેવા મંડળી છે સાહેબ એના થ્રુ કરી એમાં અમને 30 લાખ રૂપિયા કમિશન મળ્યું. જેમાંથી અમે અડધું કમિશન રાખ્યું, અડધું કમિશન સંસ્થાએ રાખ્યું. કેમ? એમાં પૈસા રોકવાના હતા, અમારી જોડે નહોતા એટલે અમે રોકાય એના બીકમાં અમે એ લોકોને આપીને ત્રિસ્તરીય માળખામાં એ લોકો પણ કાર્યક્રમ સરસ કર્યો. એની સાથે સાથે સાહેબ દરેક જિલ્લામાં જ્યાં જ્યાં શક્ય બન્યું છે જેટલી સેવા મંડળીઓ મૃત પાઈ હતી એને જઈ અને મળ્યા છીએ. એ લોકોને પ્રોત્સાહન આપ્યું છે અને પ્રોત્સાહનના ભાગરૂપે ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘ માત્ર ખાતર નથી વેચતી, ડાંગરની ખરીદી હોય, અનાજની ખરીદી હોય, આવી અનેક ખરીદીઓમાં પ્રોત્સાહન કરીને 47 જેટલી મંડળીઓને કાર્યરત કરી અમારે ત્યાં ખરીદી કરતી ચાલુ કરી. એમાંથી પણ સાહેબ અમને નફો સારો એવો મળ્યો. આમ ઓવરઓલ સાહેબ અમે 41 લાખ રૂપિયા નફો કરી અને આગામી દિવસો તરફ આગળ વધી રહ્યા છે અને અમારો લક્ષ્યાંક આવતા વર્ષે 1 કરોડ રૂપિયા નફો કરવાનો છે. આજે આપ સૌને આ વિસ્તૃત લાડેલા એવા આપણા સંસદ આદરણીય દેવુસિંહ ચૌહાણ સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત સંસ્થાના ચેરમેન સાહેબ શ્રી કરશે. જયરામભાઈ દેસાઈ તેમનું સ્વાગત કરશે. આદરણીય ઘનશ્યામભાઈ અમીન સાહેબ, આદરણીય પૂર્વ અને નડિયાદ વિધાનસભાના સન્માનીય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું સ્વાગત પરેશભાઈ પટેલ કરશે.
એમ.કે. પટેલ સરકારી આગેવાન અને સન્માનિત પૂર્વ મંત્રી એવા રામસિંહજી પરમાર સાહેબનું સ્વાગત જયેશભાઈ, જયરામભાઈ અને એમની ટીમ કરશે. પટેલ ટીએમસી ચેરમેન અમદાવાદ ભારત માતા કી વંદે ખેડા જિલ્લા સહકારી સંઘના 83 વર્ષના અંતે આજની સાધારણ સભા અને ખેડા જિલ્લાના ખેડૂત પરિવારજનો માટે એક ગોડાઉનની વ્યવસ્થા કરી છે, ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે જેઓના શુભ હસ્તે આજે આપણે ઉદ્ઘાટન કર્યું એવા ગુજરાતના આમ તો દેશ અને દુનિયાના કહી શકાય એવા સહકારી આગેવાન આદરણીય ઘનશ્યામભાઈ અમીન સાહેબ, આપણા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ અમૂલના ચેરમેન અને સહકારી ક્ષેત્રમાં જેને ખેડા જિલ્લામાં ખૂબ વર્ષો સુધી આપણને એક પ્રકારે સેવા ભાવ સાથે અને આ જિલ્લાના મૂળ પાયામાં જો સહકારી ક્ષેત્ર આગળ વધ્યું હોય તો એવા બંને આગેવાનો આદરણીય રામસિંહજી, આદરણીય ધીરુભાઈ સાહેબ, આદરણીય પંકજભાઈ, નૈનાબેન, વર્તમાન ચેરમેન ભાઈ શ્રી જયરામભાઈ, આજે એને વિશેષ અભિનંદન એટલે આપવાના છે કે આવી સુંદર આયોજન કર્યું. આજનો પ્રસંગ ખૂબ રડિયામણો છે, પણ આજે આપણા ચેરમેન ભાઈ શ્રી જયરામભાઈનો જન્મદિવસ પણ છે, એટલે આપણે સાથે મળીને એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ કે દર વર્ષે જન્મદિવસે કંઈક નવું ખેડૂતો માટે કરતા જાય. વૈચાસિક સૌ મહાનુભાવ, ઉપસ્થિત આપ સૌ ખેડૂત પરિવારજનો, આમ તો અમે ઘણા વખતથી કામ કરીએ ઘનશ્યામભાઈ સાહેબ, પણ પહેલી વાર અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે, એટલે તમે જાણતા હશો કે આમ બીજું કંઈ ના હોય પણ સંજોગો પ્રમાણે, પરંતુ વેપાર કોઈ દિવસ વાંચ્યો હોય તો 41 લાખનો નફો કર્યો છે, તો એ વેપારી પણ એટલો હોશિયાર છે એટલે 41 લાખનો નફો કર્યો. અને આ એક પ્રકાર ગુજરાત સરકાર ખેડૂત ભાઈઓ માટે જે કરે એનું કડી બનવું, એનું માધ્યમ બનવું, અને ખેડૂતોની જે ત્રિસ્તરીય વ્યવસ્થા છે કે છેક છેવાડાના ખેડૂત સુધી નાની મોટી ચીજ વસ્તુઓ પહોંચે પણ ખરી અને ખરીદાય પણ ખરી, ત્યારે ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે. જ્યાં હજુ પણ કેટલાક ખેડૂતોનું KYC બાકી હશે, નાની મોટી એનો પ્રધાનમંત્રી સન્માન નિધિનો હપ્તો ન પડ્યો હોય તો એનું પણ એક ચિંતા રાખીને આખા ખેડા જિલ્લાના આપણા સૌ અને સરકાર પણ ઈચ્છે છે કે તમારું આવું સંઘ છે તો એવું નીચે પણ FPO બને, ખેડૂતોનું પણ એક નાનકડું ગ્રુપ બને કે જે તમે અહીંથી માનો કે કોઈ ખેડૂતને કંઈ જોઈએ છે ખાતર, તો એને નડિયાદ સુધી આમ પણ આવવાની જરૂર નથી, તમારી તાલુકાની વ્યવસ્થાઓ છે, પણ FPO સુધી પહોંચે અને FPO પણ એનો સારો ઉપયોગ કરી શકે. એ માટે હજુ આપણે નીચે સુધીની વ્યવસ્થાઓ આમ પણ આ ક્ષેત્રમાં બોલવા માટે અનુભવ જોઈએ, અને સાચા અર્થમાં કહીએ ને તો અનુભવી 3 નેતાઓ બેઠા હોય ત્યારે કોઓપરેટિવ સેક્ટર માટે આપણે કંઈ બોલવું, અમે તો બધા નવા થતા કાર્યકર્તા અને કોઓપરેટિવમાં તો હજુ અમારી ચાંચ હવે ડૂબતી થઈ, ને તો અત્યાર સુધી તો ડૂબતી નથી. 85 લાખથી વધારે સહકારી મંડળો, પેક્સ જેને કહીએ નાની, અને દેશની 30 કરોડ વસ્તી સીધી સંકળાયેલી, તો જેની સાથે દેશની આટલી મોટી જનસંખ્યા જોડાયેલી હોય, જેના જીવનમાં પરિવર્તન આવે એવું ગરીબ, પછાત વર્ગ, કિસાન અને મહિલાઓના જીવનમાં પરિવર્તન કરે એવું આવું સ્ટ્રોંગેસ્ટ ટૂલ હોય કોઓપરેટિવનો, તો એ કોઓપરેટિવને સ્ટ્રેન્થન કરવા માટે અમારાથી થતું કરવું જોઈએ. એટલે આપની પાસે અનુભવ છે, અમે તો મેં એમનો હમણાં જ સમય માંગ્યો કે સાહેબ 1 કલાક મને આપો, હું અમદાવાદ આપની ઓફિસે આવું, અને આપ તો ગુજરાતમાં ઇવન ગુજરાતના સહકારી મંડળીના તો અત્યારે ભીષ્મ પિતા છો, જયરામ કાકા પછી કોઈ રહ્યું જ નથી, બરાબર છે? તો આપના પાસે અનુભવ છે, આપ આંતરરાષ્ટ્રીય કક્ષાના ICA ના પણ ચેરમેન રહેલા છે. હમણાં જેને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ વર્લ્ડ જે UN જાહેર કર્યું એ ICA ના ચેરમેન રહેલા છે. એશિયન કોઓપરેટિવ મંડળી, એશિયા ખંડમાં આવતી કોઓપરેટિવ મંડળીના પણ એ જ્યારે WTO એટલે ભારતના
ખેડૂત સંગઠન માટે જો લડાઈ કરવાની થઈ હોય તો પહેલી સહી કરનાર ઘનશ્યામભાઈ સાહેબ છે. તો ખેડૂતો માટે આટલું વિશાળ અનુભવ ધરાવતું વ્યક્તિત્વ આપણા માટે હોય, જેને કોઓપરેટિવ સેક્ટરમાં ખૂબ મોટો અનુભવ છે. આદરણીય રામસિંહભાઈ માટે તો આપ સૌ જાણીએ છીએ કે અમૂલ માટે, સામાન્ય જન માટે એમણે આખું જીવન સમર્પિત કર્યું છે. કદાચ ક્યાંક ધારાસભ્ય કે મંત્રી તરીકે એમની ભૂમિકા ઓછી નિભાવી છે, પણ અમૂલની વાત આવે તો એમણે હંમેશા, અને ધીરુભાઈ સાહેબે પણ ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાં એક જમાનામાં નુકસાન કરતી બેંકને નફો કરતી બેંક કરી હોય ને તો એ ધીરુભાઈ સાહેબ. તો આવા 3 કોઓપરેટિવ સેક્ટરના મહારથીઓ જેમની પાસેથી આપણે શીખવું જોઈએ, જેમની પાસે અવારનવાર બેસવું જોઈએ. વિશ્વાસ મહત્વનો. આટલા વર્ષો સુધી 25, 30, 40, 45, 50 વર્ષ સુધી કોઓપરેટિવ સેક્ટરમાં પોતે પોતાનું લીડરશિપ એસ્ટાબ્લિશ કરી હોય, એના પાયામાં એમની વિશ્વસનીયતા કેટલી હોય એ આપણે વિચાર. ખૂબ સિનિયર આગેવાનો બેઠાર્યા છે, જિલ્લામાં એમનું સ્વાગત છે. થોડોક સમયની અભાવ છે ને તો હું આજે તમને વધારે સમય આપવા. ફરી જયરામને ખૂબ શુભકામનાઓ. દર વર્ષે કંઈક નવું કર અને જિલ્લાના ખેડૂત ભાઈઓની સેવા કરો. આપનો આપણા આજે ખાસ અહીંયા કાર્યક્રમમાં પધારેલા સરકારી ક્ષેત્રના આગેવાનોમાં સૌથી મહત્વ હોય એવા ઘનશ્યામભાઈ અમીન સાહેબ, એવા જ આપણા રામસિંહભાઈ, ધીરુભાઈ, અહીંયા મંચ ઉપર ઉપસ્થિત અમારા જિલ્લાના પ્રમુખ બેન શ્રી નૈનાબેન, મંચ ઉપર ઉપસ્થિત અન્ય ચેરમેનશ્રીઓ, મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત સૌ સંઘના ડિરેક્ટરો અને સૌ ખેડૂત મિત્રો. સૌથી પહેલાં તો જયરામભાઈને હું એટલે કહેતો હતો કે તમારું બધું પૂરું કરી લો, કારણ કે એમને જે મહત્ત્વની વાતો ફરી અમે જઈએ પછી કહેજો, પણ તમે કરી લેજો, કારણ કે આપણે ખાસી બધી ચર્ચાઓ થઈ છે એટલે ખાસ તમને આગ્રહપૂર્વક કહેતો હતો. પણ આજે આપણે નફો કરતા થયા અને નફાથી તમને અહીં પહેલું ગોડાઉન બનાવીને ખાતરનો એક ડેપો બનાવી દીધો. એટલે ખાતર આમ તો આપણા માટે મહત્વનું છે, પણ અહીંયા આપણા અધિકારી શ્રી કહેતા હતા કે ખાતરનો વપરાશ ઓછો કરો, અને કેમ ઓછો કરો એ પણ કહેતા હતા, કારણ કે એની પાછળ એટલી બધી સબસિડી જાય. સબસિડી કરતાં ખાતર જેટલું રાસાયણિક ખાતર વપરાશે એનાથી જે આપણું ધાન છે એના ખાવાથી શરીરને કંઈક ને કંઈક નુકસાન થતું હોય છે. એટલે કુદરતી ખાતર, જે છાણિયું ખાતર છે કે બીજા કોઈ પણ કુદરતી ખાતર હોય એ વાપરવા માટે આપણે આગ્રહપૂર્વક ખેડૂતોને કહીએ છીએ. બીજું, જયરામભાઈ, આજે જ્યારે તમે આ બધા નફો કરતા થયા છો, મારે તો તમને બધાને એકવાર પૂછું છું કે આટલી મોટી સંખ્યામાં ક્યારે તમે ભેગા થયેલા? આમાં ક્યારે થયા? છેલ્લે ક્યારે થયા? એ કહો. આ બેઠા છે એમાંથી નહીં હોય કે, કારણ કે કોઈ આ રીતનો કાર્યક્રમ થવો એ ખૂબ મહત્વનું છે. અને આ સંગઠિત થઈને જે કામ કરવાની વાત જયરામભાઈએ કરી, દેવસિંહે કરી, હમણાં રામસિંહભાઈ કહે છે, ધીરુભાઈ કહે છે, ઘનશ્યામભાઈ અમીન સાહેબ કહે છે, તો આ બધા તમને માર્ગદર્શન તો આપવાના જ છે, પણ આપણે સંગઠિત થઈ અને કામ કરીએ અને આને આગળ વધારીએ એવું અમે બધા ઈચ્છીએ છીએ ખાસ. બીજું, જયરામભાઈ, સાથે સાથે તમે એક કામ એ પણ કરજો કે આ ખેડૂતોને લગતી જે કેન્દ્ર સરકાર, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, આ બંને સરકારોના જે કંઈ યોજનાઓ, ખેડૂતલક્ષી યોજનાઓ છે એ બધાનો અમલ થાય અને એમને મળતી થાય, એના માટેનું એક અલગથી આયોજન તમારી ઓફિસની અંદર સ્ટાફ બેસાડીને રાખજો. જે આ ફક્ત લાભો, જે સરકારના લાભો છે ને એ ખેડૂત સુધી કેવી રીતના પહોંચે ને એ મહત્તમ રીતે તમે થાય એવું કંઈક ગોઠવજો. અને બીજું, ખાસ કરીને એ પણ કહી દઉં કે 70 વર્ષના જે ખેડૂતો હોય એ લોકોને હમણાં ખબર છે કે આપણે આયુષ્માન કાર્ડ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપવાનું નક્કી કર્યું છે. તો એ 70 વર્ષના દરેક ખેડૂતોને એમના ઘરને
ટૂંકમાં મળી જાય અને એનું આયોજન થાય એવું પણ આપ ગોઠવજો એવી વિનંતી કરું છું. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘની 83મી વાર્ષિક સાધારણ સભા, ગોડાઉનનું ઉદ્ઘાટન અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે અહીં આપણે એકત્રિત થયા ત્યારે આપણી વચ્ચે આપણા ઉપસ્થિત ખેડા જિલ્લા ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન અને સહકારનો કાયદો વાંચવો હોય તો એમની ચોપડી ખોલીને વાંચવો પડે એવા આપણા સૌના મુરબ્બી સ્નેહી ઘનશ્યામભાઈ અમીન સાહેબ, આપણા અમૂલના પૂર્વ ચેરમેન, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અમૂલ ચેરમેન અને આપણા સૌના આદરણીય એવા રામસિંહ કાકા, બેંકના પૂર્વ ચેરમેન અને અમારા સૌના માર્ગદર્શક એવા સ્નેહી શ્રી ધીરુ કાકા, રામભાઈ, ક્રુપકોમાંથી પધારેલા અધિકારી મિત્રો, આ સંઘના સૌ ડાયરેક્ટરો, કપડંજ એપીએમસીના ચેરમેન સ્નેહી શ્રી ધવલભાઈ, મૌધા એપીએમસીના ચેરમેન સ્નેહી શ્રી નિલેશભાઈ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજુભાઈ તથા મંચસ્થ સૌ મહાનુભાવો, આપ સર્વે સોસાયટીના સાધારણ સભામાં પધારેલા પ્રતિનિધિઓ અને અમારા આમંત્રણને માન આપી પધારેલ સૌ સહકારી આગેવાનો, 83મી વાર્ષિક સાધારણ સભામાં આપ સૌ એકત્રિત થયા છે ત્યારે જયરામભાઈએ બધી વાત તો કરી, પરંતુ આપણે એજન્ડા મુજબના કામ કરીએ તો આ સંઘ છેલ્લા 4-5 વર્ષથી જ સતત 20-25 વર્ષથી કોઈની આગેવાનીમાં કામ કરતો આ સંઘ હતો. છેલ્લા 4-1 વર્ષથી આ સંઘ નવા વહીવટદારોના હાથમાં સંચાલન કરવાનું આવ્યું ત્યારે લગભગ 4 થી 4.5 કરોડ રૂપિયા આ સંઘ દેવા સાથે આ વહીવટ સ્વીકારવામાં આવ્યો હતો. અને જે તે વખતે ધીરુ કાકાની બેંકની મદદથી અને સરકારશ્રી દ્વારા આ સંઘની અન્ય મિલકત જે સરકાર દ્વારા એના પ્રક્રિયા મુજબ વેચાણ કરી અને સરકારશ્રીનું દેવું પૂર્ણ ભરી અને 1 કરોડ 1.25 કરોડ જેવી રકમ એ બધી એ સરકારે આપણને આપી અને ત્યાર પછી આ સંસ્થા કશું કામ કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અને તે જ સમયે સરકારે પણ એવો નિર્ણય લીધો કે જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓ સરકારની ટેકાના ભાવની ખરીદી કરે અને ટેકાના ભાવની ખરીદીમાં આ સંઘે ડાંગર, રૈડો, તુવેર, મગફળી, ચણા, માતરથી માંડી કપડાં સુધીની ખરીદી કરી. અને ખરીદીમાં જે તે વખતે સંઘ પાસે પૈસા નહોતા તો મોકવા સહકારી મંડળી પાસે કામ કરાયું, કપડાં અનાજ ઉત્પાદક સહકારી મંડળી કામ કરાયું અને 50% સહકારની ભાવના સાથે એકબીજાને અન્યોને મંડળી પણ સદ્ધર થાય, સંઘ પણ સદ્ધર થાય એવી વાત સાથે કામ કર્યું. અને સતત 2 વર્ષથી કામ કરવાના કારણે આ સંઘ 50 લાખથી વધારે નફો કરી શક્યો. એ આપ સર્વેના સહકારના કારણે કર્યો છે. આપણે ખૂબ મોટી ખરીદી કરી છે. હાલ પણ હમણાં થોડા 4-5 દિવસ થયા છે કપડંજ ખાતે આપણું ખરીદ સેન્ટર સરકારના નિયમ મુજબ હમણાં જ બંધ થયું, પણ આપણે લગભગ 32 કરોડ રૂપિયા જેટલી જણસીની ખરીદી કપડંજ કરી, 10 કરોડથી વધારેની જણસીની ખરીદી ખેડા, માતર અને અમે અમદાવાદમાં કરી. આમ અન્ય જગ્યાએ ખરીદી કરી આ સંઘે સીધું કામ કર્યું છે. અને ખાતરની ઉપલબ્ધિ માટે આપે જે આ ગોડાઉનનું અત્યારે ઉદ્ઘાટન કર્યું ને એ ઉદ્ઘાટન ક્રિપ્કો દ્વારા અહીં સરકાર દ્વારા આ ગોડાઉનમાં સ્ટોરેજ થશે. પહેલા સરકાર કંપનીઓ સ્ટોરેજ કરતી હતી, પરંતુ અત્યારે સરકારશ્રી દ્વારા સીધું સ્ટોરેજ કરવામાં આવશે અને સ્ટોરેજની માલિકી એનું ભાડું સરકાર ચૂકવશે, એની લેબર સરકાર ચૂકવશે. પણ જ્યારે શોર્ટેજ હોય ત્યારે જ આ ખાતરનો ઉપયોગ પોતાના જિલ્લામાં કોઈ પણ તાલુકામાં અછત હોય ત્યાં મોકલાવાનું, જેથી કરી જે પરિસ્થિતિ નિર્માણ થાય છે, કોઈ ખાતરની શોર્ટેજ પડે છે અને એના કારણે જે મુમરેક સાબિત ના થાય અને સમયસર ખેડૂતોને ખાતર મળે એ માટે સરકારે આ ચિંતા કરી છે અને આ સ્ટોરેજની અહીં વ્યવસ્થા કરી છે. આપણી વચ્ચે આજે ગ્રુપકોના બંને અધિકારી ઉપસ્થિત છે. એમની પહેલા તમે વાત સાંભળી. આ યુરિયા પાછળ સરકાર લગભગ 2890 રૂપિયા જેટલી માતબર રકમનું એક કોથળીએ તમને સબસિડી આપે છે. એટલે યુરિયા વાપરવું જ પડે. ખાલી માલ આપણો ક્રોપ કાળો દેખાય સવારે જઈએ
અને કાળો મેચ દેખાય એટલા માટે આપણે એક કોથળી છાંટી દઈએ અને સવારે સારું દેખાય એનાથી ઉત્પાદન મળે નહીં, આપણે જમીન બગાડી રહ્યા છીએ. પણ એ જમીન બગાડવાની ના હોય અને એની અપોઝમાં બેક્ટેરિયા, પછી સેન્દ્રિય ખાતર, ઓર્ગેનિક ખાતર, આ બધું જ કૃપકોએ આપ્યું છે. એનો ઉપયોગ કરીએ. કારણ કૃપકોનો ઉપયોગ આપણે એટલે કરવાનો કે કૃપકો કોઈ કંપની નથી, આપણા જેવી કોઓપરેટિવ સંસ્થા છે. કૃષક ભારતી કોઓપરેટિવ સંસ્થા છે, ખેડૂતો માટે કામ કરતી સંસ્થા છે. અને આ મહિનાના આપણા જિલ્લામાં લગભગ 4,000 મેટ્રિક ટનનું એલોકેશન ખેડા આણંદનું છે. એટલે આપણા માટે તો ખૂબ એ લોકો ખાતરની ચિંતા કરે છે. ત્યારે આપણે સૌ એમને પણ સહકાર આપીએ અને આપણે સૌ આજે એકત્રિત થાય ત્યારે સાધારણ સભાનું કામગીરી આગળ વધારીએ. તમારે સૌનું અહીં સ્વાગત કરતા હું કામગીરીની શરૂઆત કરું. ગત સભાના પ્રોસિડિંગને બાલી આપવા માટે ગત સભાના પ્રોસિડિંગમાં આપણે 1 થી 12 ઠરાવો વિવિધ કામગીરીના કર્યા હતા. એ ઠરાવોની વંચાણ કરી લઈશું. 24-25ના વર્ષના હિસાબોનો અહેવાલ તમામ મંડળીઓને આપણે ટપાલ દ્વારા અને રૂબરૂ ચાલશે. પૂરતા હોય તો આપ સંસ્થાની ઓફિસે મળી શકો છો. પણ આપણે સર્વને હિસાબ મળેલા છે તો આપની મંજૂરીની અપેક્ષાએ આ હિસાબો મંજૂર રાખવાના. સ્થાનિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોકવા પડે છે 20 લાખથી વધારે ટર્નઓવર હોય એટલે. અને એ આપણે બોર્ડને એની સત્તા આપીએ છીએ. બોર્ડના સત્તા તો ઠરાવ કરીએ છીએ. મંજૂર. બજેટ મંજૂર કરવા બજેટ પણ આપણને મોકલી આપ્યું છે અને આપણે 50 લાખ નફો કર્યો છે. નવી વાર ટાર્ગેટ 90 થી 1 કરોડ સુધીનો કરીશું એવું આપણે અંદાજપત્રમાં આપણે મોકલી આપ્યું છે. મંજૂર. 24-25 માટે ખરીદ કરેલી એ મંડળીઓને આપણે જે મંડળીઓ આપણી જોડે સહભાગી થઈ હતી અને જેને પોતાના નાણાં રોકી સંઘ સાથે આપણને ખરીદી કરાવી અને એનો નફો થયો, એ નફાનું રૂપાંતર આપણે સરખા ભાગે વેચવાનું અને ભેટ આપવાનું એમને એ આપણે એવો ઠરાવ કરીએ છીએ. એ મંજૂર. મંડળીઓને આ નફો કર્યો છે આપણે આટલા વર્ષે, તો આપણે મંડળીઓને પણ તમારા સૌના મંજૂરીની અપેક્ષાએ આપણે 15% ડિવિડન્ડની જાહેરાત કરીએ છીએ. મંજૂર. આટલા આપણા કામો હતા આજની સાધારણ સભાના. સૌએ આ સાધારણ સભામાં બહુ સર્વસંમતિથી આ કામોને મંજૂરી આપી અને આ કામોને સર્વસંમતિ મંજૂરી આપવા બદલ આપ સૌનો આભાર માની અને સતત આ સંસ્થાના સહયોગમાં રહી સ્થિરસ્તરીય માળખાને મજબૂત બનાવવા માટે તાલુકા સંઘો પણ સંઘ સાથે કામ કરી નીચે મંડળીઓને ખાતરની પૂર્તતા કરે, ખરીદીમાં મદદરૂપ થાય, સરકારની વિવિધ ખેડૂતોની યોજનાઓ છે એને પણ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડીએ. કારણ કે તમે જોયું છે સતત 2 દિવસથી આપણા ત્યાં સહકાર આપણા રાજ્ય સેન્ટરના સહકાર મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે, એટલે મૂળ ખેડા જિલ્લાને કેટલી બધી ભેટ સોગાદો 2-4 દિવસમાં મળી અને એના તમામના હેડક્વાર્ટર આપણા આણંદ ખાતે થયા અને ત્રિભુવન કાકાના નામે જે સહકારી યુનિવર્સિટી આપણા ત્યાં સ્થપાઈ અને એનો શિલાન્યાસ થયો. એટલે આપણે પણ આજે અધ્યક્ષ સ્થાનેથી એનો આભાર માનતો પ્રસ્તાવ અને ઠરાવ કરીશું. એ પણ હું આપની વચ્ચેથી સંમતિ મેળવું છું. આપ સૌ પધાર્યા અને મંજૂરી આપી એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર મારી મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ત્યારે તેમને આવકારીએ છે. અમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ પણ સ્ટેજ ઉપર આવી જશે. અમદાવાદ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સક્રિયાથી ખેડા જિલ્લાના સરકાર ખરીદકાર સહિત અને એની સાથે ઉલ્લેખ કરી સાથ અને સરકાર નામ બોલું એમ સૌથી પહેલા આદરણીય ઘનશ્યામભાઈ છે સાહેબના હાથે મોમેન્ટો અને સાલ સ્વીકારશે સોલંકી અને સેક્રેટરી જતીનભાઈ પટેલ, સેક્રેટરી શ્રી જતીનભાઈ પટેલ, તેના ચેરમેન નિલેશભાઈ પટેલ અને સેક્રેટરી જીતેનભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ અને જીતેનભાઈ પટેલ ઉપસ્થિત રહી તેમની ભેટ સ્વીકારશે. રામસિંહભાઈ સાહેબના શુભ હસ્તે પછી ધીરુભાઈ સાહેબને પણ વિનંતી કરી કે આપ પણ
થોડી મંડળીઓને ભેટ આપશો. પીજ સેવા સહકારી મંડળ ધીરુભાઈ સાહેબ જોડે આવી પોતાનો મોમેન્ટો અને ભેટ સ્વીકારશે. ધવલભાઈ પટેલ અને દક્ષેશભાઈ ધવલભાઈ ચેરમેન. એમના કોઈ પ્રતિનિધિ ડાકર ખરીદીનું કામ કરેલું હતું. નિકુલભાઈ પટેલ તેઓ આવી પોતાની ભેટ સ્વીકારશે. સલૂનના સિનિયર મિત્ર ઘનશ્યામભાઈ અમી, અન્ય મંચસ્થ મહાનુભાવો અને ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના સભ્ય મિત્રો, ખાસ કરીને સરકારી કાયદા જોડે મારે કામ કરવાનું થયું નથી, પરંતુ ગુજરાત એ આઝાદી પછી સરકારી ક્ષેત્રે જે પણ પ્રગતિ કરી છે એ જયરામભાઈ પટેલથી લઈને ઘનશ્યામભાઈ અમીન જેવા આપણા સરકારી આગેવાનોએ કે જે કદાચ પોતાની રીતે પોતાનો ધંધો કરવા સક્ષમ હતા, પરંતુ તેમને સમાજને માટે એક સહકારની ભાવનાથી બધાને એકઠા કરી અને બધાના સુખમાં સુખ એ સાથે કામ કર્યું. અને તેમાં પણ જ્યારે આજે એક મારા નાના ભાઈ જેવા જયરામભાઈ, પોતે બાય ક્વોલિફિકેશન સિવિલ એન્જિનિયર છે અને અનેક સામાજિક સંસ્થાઓ એવી અમારી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર આર્કિટેક્ટમાં છેલ્લા 5 વર્ષથી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તેમના ખાસ આગ્રહથી હું અહીંયા ઉપસ્થિત રહ્યો છું અને મેં જોયું જે કુને આ છેલ્લા વર્ષે ચેરમેન શ્રી અને તેની આખી ટીમે આશરે 40-45 લાખથી વધારે નફો કર્યો છે. એ ખૂબ જ મોટી સિદ્ધિ છે અને એના માટે સૌપ્રથમ તો સમગ્ર ખરીદ વેચાણ સંઘના દરેક નાનામાં નાના પાયાના સીમાંત ખેડૂતોથી લઈ અને તેના ચેરમેનશ્રીને ધન્યવાદ આપું છું. અને ફરીથી કદાચ આવતી સાલ જે સંઘના મંત્રીશ્રીઓએ અને માન્ય દેવશ્રી ચૌહાણે પણ વાત કરી કે ભાઈ 1 કરોડ રૂપિયાથી વધારે સરપ્લસ આપવું છે. સહકારી મંડળીમાં નફો કરતા એને આપણે કહીએ છીએ એક પોઝિટિવ ઉપજ એ આપવી છે. તો કદાચ આપણે હું આ મંચ ઉપરથી એવી વાત કરું કે 1.25 કરોડનું એક સરસ રીતે આવતા વર્ષે એક નફો ઊભો થાય અને એ નફો મંડળીના સભ્યો માટે જ વપરાવાનો છે. અને તે રીતે આ મંડળી કામ કરે અને આગામી વર્ષે આવી સામાન્ય સભામાં ફરીથી હું આવું ત્યારે કદાચ આ મારો આશા બહુ જ પોઝિટિવ રીતે સક્સેસફુલ થાય. બસ તેવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી વંદે. ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની આજની આ સાધારણ સભામાં ઉપસ્થિત ગુજરાતના ખરીદ વેચાણ સંઘના આદરણીય ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જેમને અમને હમણાં સુંદર પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહીને એમને માર્ગદર્શન આપ્યું એવા એ.જે. પટેલ, આપણા ખેડા જિલ્લાના જેમણે સહકારી ક્ષેત્રમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું છે એવા બંને આપણા મહાનુભાવો આદરણીય શ્રી રામસિંહ કાકા, આદરણીય શ્રી ધીરુ કાકા, આ સંસ્થામાં ખૂબ થોડા સમયથી કામ કરતા જયરામભાઈ, જેમને હમણાં જ તમારી સમક્ષ
કેટલો નફો કર્યો છે એનું વર્ણન કર્યું છે એવા જયરામભાઈ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભાઈ રાજુભાઈ, મંચસ્વ સૌ સહકારી આગેવાનો, આ સંસ્થાના પ્રતિનિધિઓ, ઉપસ્થિત સૌ ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના સહકારી મંડળી સાથે જોડાયેલા સૌ આગેવાનો, ખેડૂતો અને પહેલી હરોળમાં બેઠેલા સૌ સહકારી આગેવાનો. મારી અગાઉના વક્તાએ ઘણી બધી વાત કરી અને હજી પણ આ સંસ્થામાં જે ખૂબ આત્મીયતાથી કામ કરી રહેલા આગેવાનો તમને વાત કરવાના છે. આજે અહીંયા ખરીદ વેચાણ સંઘના આયોજનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને આમંત્રણ મળ્યું. કદાચ કટોકટ ટાઈમ હતો તેમ છતાંય મેં એમને આ પાડી હતી કે હું ઉપસ્થિત રહી, એટલા માટે કે ત્રણેય જિલ્લાના ખેડૂતોને મળવાનો આ જગ્યાએ મોકો મળ્યો. ખૂબ સરસ વાત કે મંડળી દ્વારા અહીંયાથી આજે ગોડાઉનનું સંઘ દ્વારા ગોડાઉનનું અહીંયા સ્ટોક રાખ્યો, ઉદ્ઘાટન કરવા માટે બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને તમને એ પણ માર્ગદર્શન આપ્યું. પંકજભાઈએ કહ્યું, દેવુસિંહજીએ પણ કહ્યું કે આપણે મંડળી દ્વારા ખેડૂતોને ખાતર કેવી રીતે મળે એનું આયોજન મંડળી અને સંઘ કરતું હોય છે. તેમ છતાંય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના લાભોની વાત પંકજભાઈએ કરી, એમાં હું થોડી વાત ચોક્કસ કરી કે સરકારી તંત્ર કરતું જ હોય છે, પણ આ સંઘ સાથે જોડાયેલા ખેડૂતો, એક એક ગામના ખેડૂતો જોડાયેલા હોય નીચેથી સહકારી મંડળી લઈને જિલ્લા સંઘ સુધી, ત્યારે આપણા માધ્યમથી ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એનો પણ આપણે એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર દ્વારા જે લાભ ના મળ્યો હોય એ આપણા આ સંઘ દ્વારા મળી રહે. સારો છે. એટલે આવનારા સમયમાં મને વિશ્વાસ છે કે તમારે અમને કોઈને ફોન નહીં કરવો પડે ખાતર માટે, તમને નીચે બધાને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહેશે. નીચે મંડળીઓ પણ મારી વિનંતી છે, મંડળીના આગેવાનો છે કે આપણા ગામડાનો ખેડૂત એને 1 વીઘું જમીન હોય, 2 હોય કે કોઈને 100 વીઘા જમીન હોય, ત્યાં ખેડૂત પોતાની ઉપજનો વેચવા માટે નાના બાજુમાં 2-3 કિલોમીટરમાં એમને લગતું બજાર હોય, સેવાલિયા હોય, બાલાસિનોર હોય, કઠલાલ, કપડવાન, આ બાજુ મૌધા, આવા નાના વેપારીઓને ત્યાં વેચવા જતો હોય. મંડળી એવો પ્રયત્ન કરે કે આપણી મંડળીમાં આવતા આજુબાજુના ગામોનો ખેડૂત એમણે પકવેલી ઉપજ આપણી મંડળી મારફતે સંઘમાં આવે, સંઘ દ્વારા એનું વેચાણ થશે તો ટેકાના ભાવ પણ એને મળી રહેશે. આ પણ મંડળીના કામ કરતા અને જે લેવલે આપણે નીચે સંકળાયેલા આગેવાનો છે એ બધા પણ એનું ધ્યાન રાખે તો ખેડૂતોને પણ ફાયદો થશે. સંઘ એટલા માટે જ કામ કરે છે કે ખેડૂતોને કેવી રીતે ફાયદો થાય. એટલે મંડળીઓ પણ આ વિશેષ કરીને ધ્યાન રાખે. આપણા ખેડા જિલ્લામાં ખેતીવાડી શાખા દ્વારા અને ભારત સરકારની, ગુજરાત સરકારની યોજના દ્વારા એની અમલવારી થાય છે. ખેડૂતોને મેક્સિમમ લાભ મળે એનો પ્રયત્ન ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે. ઘણી બધી સબસિડી સાથેની યોજનાઓ છે. તો સંઘમાં પણ જયરામભાઈ અને હું વાત કરું છું કે એમાં પણ હું તમને ખેતીવાડી શાખા સાથે એક કર્મચારીનું સંકલન કરી અને અહીંયાથી જ એનો લાભ કેવી રીતે મળે એનું આયોજન થાય, મંડળીથી નીચે સુધી લઈ અને ઉપર આપણા સંઘ સુધી એનું સંકલન થાય, એ પણ વિશેષ તરીકે આપણે આયોજન કરીને જોવામાં આવશે. જિલ્લાના સહકારી ક્ષેત્રના નીચે ગામડા સુધી જોડાયેલા આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત થયા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે સંઘના અને મંડળીઓના માધ્યમથી સાથે મળી અને સહકારથી ખભે ખભા મિલાવીને, જેમ હમણાં જ અમને કહ્યું મારી અગાઉના વક્તાએ કે આ અત્યારે જે નફો અહીંયા તમારી સમક્ષ રજૂ થયો છે એનો ડબલ થાય એવી સંઘને અને તમને બધાને શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર બેનશ્રી. હવે આજની 83મી એજીએમમાં પધારેલ માન્ય પંજામભાઈ, રામસિંહભાઈ, નૈનાબેન, પધારેલા વડીલો અને આપ સૌ સહકારના સારી રીતે જાણો છો
એવા ખેડૂત ભાઈ અને બહેનો, આપણે જાણીએ છીએ તેમ બધા માણસો સારી સારી વાત કરે, પણ મને કેવું નહીં. કારણ કે આપણે બધા અહીંયા ખેડૂતો બેઠા છે અને ખેડૂતો સહકારી મંડળી સાથે જોડાયેલા છે. સહકારી મંડળીનો અર્થ એ થાય છે કે ખેડા જિલ્લાનો ખેડૂત એનો સભાસદ જે કંઈ પકવે એ મંડળી લે અને એનો જરૂરિયાતવાળી વસ્તુઓ મંડળી દ્વારા પૂરી કરે. આ આશયથી સહકારી ભાવનાથી સહકારી ખાતું તૈયાર થયું. પરંતુ કમનસીબે આ બધાએ પૂછ્યું હતું કે ખાતર લેવા કેટલી મુશ્કેલી છે. પૂછો તો ખરા. કારણ કે ખાતરની પાછળ પહેલો તો તમારો આધાર કાર્ડ. આધાર કાર્ડ ના ખાતર આપશે નહીં. સેકન્ડમાં પેલી મશીનમાં કપાવવા માટે અંગાત આધાર કાર્ડ રાખવું પડશે. એ બધું તો ઠીક છે, પણ જોઈએ તારે ખાતર મળતું નથી. કારણ કે હું ખેડૂત છું એટલે પૂરેપૂરું જાણું શું પરિસ્થિતિ. જોડે જોડે આ વાત કરીએ ત્યારે ખેડૂતોને જોઈતું ખાતર પૂરતા પ્રમાણમાં ના મળે. મોટો ખેડૂત હોય તો એને વધારે ખાતર જોઈએ, નાનો ખેડૂત હોય ઓછું જોઈએ, પણ એને જ્યારે જોઈએ ત્યારે મળતું નથી. જોડે જોડે અતિ મહત્વની વસ્તુ એ છે, આપ સૌને પૂછું છું કે નેનો એરિયા બહુ કામનું છે. જવાબ તો હાલો. આ નેનો યુરિયા નહીં, નેનો પૂછો નહીં, અને જે કંઈક સરકારની બનાવટો છે એ બનાવટો ખેડૂતોના માથે મારવામાં. જો એ ના લે તો એને ખાતર મળે નહીં. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ પૈસા વધારાના નાખવા પડે છે કે જેની મજબૂરી છે. આ વસ્તુ લીધા પછી ઘણી વાતો એવી છે કે નકલી બિયારણો, નકલી ખાતરો, નકલી દવાઓ આ બધા જ ખેડૂતો વાપરે છે, પણ સરકાર કશું કરતી નથી. એના ઇન્સ્પેક્ટરો આવે છે જેના ઉપર સિમ્બોલ મારેલું હોય કે લાગતા વળગતા 5 વર્ષના માણસનું હોય એટલે એનું સેમ્પલ લેવાનું નહીં. આ બધી બાબતો હોવાના કારણે ખેડૂતના જેવો ધારીએ એવો સુખી કરવાનું કામ આપણે કરી શકતા નથી. આશા રાખું કે સરકારમાં બેઠેલા, સહકારમાં બેઠેલા આ રજૂઆત ઉપર સુધી કરે તો બહુ સારી વાત છે. ઇફકો અને ક્રિપ્કોની વાત કરીએ ત્યારે એ બે ના હોત તો જીએસસીપી જીએનએફસી પહોંચી વળે નહીં. પણ એ લોકોને મારી વિનંતી છે કે ખાતર પૂરતા પ્રમાણમાં લોકોને પહોંચાડો. આ બધી બાબતો આપણી સામે આવે છે ત્યારે આપણને એમ દુઃખ થાય છે કે 2022માં ખેડૂતની આવક બમણી થઈ જાય. આમાં કેટલાની થઈ? કશું શક્ય નહીં. કારણ કે એને મોંઘવારી નડે છે, ખાતરની ઉણપ છે. હવે ખેડૂતની પાસે ખેતી કરવા બળદ રહ્યા નથી. આ બધું જ વસ્તુઓ ખેડૂતોને નડે. હું આશા રાખું કે આ બાબતે વિચાર કરી ખેડૂત જેમ ઓછા ખર્ચે ખેતી કરે. અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે ખાતર ના વાપરો, સારી વાત, પણ ખાતર વાપરવાનું કોણે કહ્યું આપણને? 1971, 72, 73માં દેશમાં દુષ્કાળ પડ્યો ત્યારે આપણે બમણું ઉત્પાદન કર્યું અને ખેતી માટે, ખેતી પ્રધાન દેશમાં બધા ખેડૂતોએ મહેનત કરીને ખાતર લીધું. અને સામાન્ય સભાના રજય જયંતિ નિમિત્તે ભાઈ શ્રી જયરામે જ્યારે નિમંત્રણ આપ્યું છે એવા
અમદાવાદના મોરબી શ્રી ઘનશ્યામભાઈ, નૈનાબેન, ભાઈ શ્રી ધીરુભાઈ, ભાઈ શ્રી જયેશભાઈ, મંડળીમાં પધારેલા અમારા ચેરમેનશ્રીઓ, એમની સાથે પધારેલા મિત્રો, સૌપ્રથમ ભાઈ શ્રી જયરામ વાઇસ ચેરમેન અને કમિટી સભ્યોને ધન્યવાદ આપું છું કે એમણે 1 વર્ષની અંદર નફો બતાવ્યો છે, એટલે ખરેખર એમને ધન્યવાદ આપું છું. ભાઈ ધીરુભાઈ સાંભળજે, કાર્ડ જોયું એટલે પહેલું મારું નામ હતું ને બીજું ધીરુભાઈનું નામ હતું, એટલે મેં કીધું કે આજે એમાં હમણાં બેને વિદાય સભામાં આજે આપી દેવાના છે. ધીરુભાઈ થાક્યા છે, આપણે બેસી આપી. મેં તો કે જયરામે ખરું લખ્યું, પહેલું મારું ને બીજું ધીરુભાઈ, એટલે વિદાય સભામાં લો લોકો થાક્યા છે તમારા. પણ થાકશો ને, અમે કંઈ ખોટું કશું કર્યું નથી. ગઈકાલે અમૂલની અંદર ફેડરેશન મારફતે જે એક મિટિંગ થઈ, દૂધના ધંધાની અને સહકારની એક મોટી કેન્દ્રીય મંત્રી શાહ સાહેબ જે આવ્યા, ગુજરાતના મુખ્યમંત્રી પણ આવ્યા હતા, એમાં અમિત શાહ સાહેબે સહકારની એક વાત કરી કે ગુજરાતની અંદર સહકારી માળખું ખૂબ ખીલી નીકળ્યું છે, સારું ચાલે છે ગુજરાતની અંદર. એમણે દૂધની વાત કરી, ખરીદ વેચાણ સંઘોની વાત કરી, એટલે એમણે ખૂબ કહ્યું કે સારું ચાલે છે. પણ સાથે સાથે એમણે એક ટકોર મારી કે સહકારી માળખાની અંદર પારદર્શકતા હશે તો સહકારી માળખું ટકશે, બાકી નહીં ટકે. એમણે એક બીજા કોઈ પ્રદેશની એમણે સાથે કહ્યું કે આ જગ્યાએ સહકારી માળખું ખતમ થઈ ગયું. હું માનો ત્યાં સુધી સહકારી મિત્રો તરીકે આપણે જ્યારે બેઠા છે ત્યારે નાની મોટી જે કંઈ આપણે સંસ્થા ચલાવતા હોય એ સારી રીતે ચાલે. ગામડાઓને લાગે સહકારને લીધે બહુ સારી સગવડ છે, એમાં કોઈ બહેમત નથી સાહેબ. એ ખાતરની હોય, દવાનું હોય, દૂધનું હોય, બિયારણનું હોય, કે જે કામગીરી થઈ રહી છે એ બહુ સારી થઈ રહી છે, એમાં કોઈ બહેમત નથી. આજે ખાતરને અહીંયા ડેપો જ્યારે મને બતાવ્યો તો મને આનંદ થયો કે આ ચોમાસામાં કદાચ તકલીફ નહીં પડે, અને ના પડે એવું અધિકારી મિત્રોમાં પટેલ સાહેબ બેઠા છે, કુટુંબ બેઠા છે, એ બેઠા હોય ત્યારે મને લાગે ખેડૂતોને મુશ્કેલી નહીં પડે, હું ચોક્કસપણે માનું. સહકારી માળખા તરીકે સંઘો ચાલતા હોય, અમૂલ ચાલતી હોય, સહકારી સંઘ ચાલતો હોય, જિલ્લાનો હોય, તાલુકાનો હોય અને ગામડાની મંડળીઓ હોય, એની અંદર બહુ સારી રીતે પારદર્શક જો આપણે કામ કરીશું તો ચોક્કસપણે ભવિષ્યમાં પણ આપણને ખેડૂત તરીકે ફાયદો થવાનો છે, એમાં કોઈ બહેમત નથી. ભાઈ શ્રી જયરામ, ખરેખર મને ધન્યવાદ આપું. સર નાનો પણ મગજ મોટું છે, બધોઈને જોતરી દીધી આજે. અને હવાનું બધાને ફોન કરી દીધા કે આવવાનું છે ફરજિયાત, એટલે હું પણ હવાનું 5 વાગે ઉઠ્યો. આમાં એવું ને ધીરુભાઈ તો એટલું કહી શકીએ કે મોરબી પ્રકાશ બાબુભાઈ જસભાઈને યાદ કર્યા વગર હું રહી શકતો નથી. એ હંમેશને માટે કોઈ પણ મિટિંગની અંદર ટાઈમિંગ કે સહેજ પણ જો મોડા ગયા હોય, રામસિંહભાઈ આજ નહીં ચાલે, તમે કેમ મોડા આવ્યા, જમવામાં જોડે બેઠા હોય તો ટકોર મારે કે શા માટે તમે બગાડ્યું, તમારે ખાવું હતું એટલું લેવું હતું, આ દેશ ગરીબ દેશને ના પોસાય, એવી સલાહ અને ટકોર મારા મનમાંથી જતી નથી સાહેબ. કારણ કે કોઈ બી જગ્યાએ જાઉં તો ટાઈમસર જવાની મને થોડીક ટેવ કરી. મને ખૂબ આનંદ થયો કે સહકારી માળખાના બધા આગેવાનો ભેગા થયા છે. ભાઈ શ્રી મોરબી ઘનશ્યામભાઈ ખૂબ અનુભવ એમને ધરાવે છે સાહેબ. સહકારની બાબતમાં એક ભાઈએ કહ્યું ને કે સહકારનું જ્ઞાન લેવું હોય તો એમને ચોપડી વાંચી લેવી પડે, બિલકુલ વાત સાચી છે. એવા ઘનશ્યામભાઈ આજે પધાર્યા છે, એમને પણ ખરેખર આભાર માનું કે અમારા કયા જિલ્લાની અંદર તમે આવ્યા, ખૂબ સારું માર્ગદર્શન આપશે એવું ચોક્કસપણે માનું. મને સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. વર્ષો સુધી જેને ચેરમેન તરીકે સેવાઓ આપી છે તેવા આદરણીય રામસિંહભાઈ, એ જ રીતે આ જિલ્લાના બીજા દિગ્ગજ સહકારી નેતા કે જેઓ રાજ્ય બેંકના પણ ચેરમેન રહી ચૂકેલા છે, જેઓ રાજ્ય સહકારી સંઘના વાઇસ ચેરમેન છે, ખેડા જિલ્લા સહકારી બેંકના પણ વર્ષો સુધી ધુરા સંભાળી છે તેવા સન્માનીય ધીરુભાઈ, આ જિલ્લાના ભાજપના પ્રમુખ નૈનાબેન, એન.કે. પટેલ જે ગુજરાત સ્પોર્ટ ક્લબના ચેરમેન છે, અને જે એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ કોલેજની સંસ્થા છે એનું જે નિયમન કરે છે એ સંસ્થાના પણ તેઓ ચેરમેન છે, તેવા શ્રી એન.કે. પટેલ, જેના ફંક્શનમાં આપણે આવ્યા છે તેવા ભાઈ શ્રી જયરામભાઈ તથા ઉપસ્થિત સૌ સભાસદ ભાઈ બહેનો,
આજે ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સામાન્ય સભા તથા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 અને સેવા સહકારી મંડળીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે સૌ પ્રથમ હું આપને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની સમગ્ર દેશ નહીં સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે એના વિશે થોડી વાત કરી લઉં. તો આ એલાન યુનોએ આપેલું છે. હવે યુનોએ સંગઠન સહકારી સંગઠન નથી, યુનો એ વિશ્વનું સંગઠન છે, એમને સહકાર સાથે કઈ લેવા દેવા નહીં. તેમ છતાં એ યુનોએ 2025નું 2024માં જાહેરાત કરી કે 2025નું સમગ્ર વિશ્વ સહકારી ઈયર તરીકે સેલિબ્રેટ કરે, વધુને વધુ સંમેલનો કરે, લોકોને ભેગા કરે અને સહકારી પ્રવૃત્તિનું સમજ આપે, યુવાનો અને મહિલાઓ વધુને વધુ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાય અને સહકારી માધ્યમ દ્વારા લોકોનું આર્થિક ઉપાર્જન થાય, લોકો આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરે. હવે કેમ યુનો આટલા બધા સહકારી પ્રવૃત્તિમાં એમને રસ લીધો એની પાશ્ચાત ભૂમિકામાં હું તમને લઈ જાઉં તો જ્યારે 2008થી 10માં સમગ્ર વિશ્વ મંદીમાં સરી પડ્યું હતું. તમામ મલ્ટીનેશનલ કંપનીઓ, પબ્લિક લિમિટેડ કંપનીઓ, સરકારના PSU બધા જ કંપનીઓ લોસમાં ચાલતી હતી. સમગ્ર વિશ્વ મંદીમાં હતું અને તે વખતે 2011માં યુનોએ એક કમિટી ગઠિત કરી, કમિટીની રચના કરી અને આ મંદીના કારણો અને મંદીની અસરનો સર્ચ રિપોર્ટ કરવાનું એમને કહ્યું. એ કમિટીએ આશ્ચર્યચકિત થઈ ગઈ કે સાહેબ સરકારી સાહસો, પબ્લિક લિમિટેડ કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓ નુકસાનમાં ગઈ, નફો ઘટી ગયો, પણ સહકારી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓના નફા જળવાઈ રહ્યા, નફા વધ્યા અને પ્રગતિ કરી. તારે યુનોના ધ્યાનમાં આવ્યું કે સહકારી સંસ્થાઓ, સહકારી સાહસો છે શું? જ્યારે યુનોની કમિટીએ એમ કહ્યું કે જ્યારે આપણા અર્થતંત્રમાં આ બધા કરતા સહકારી સંસ્થાઓ આગળ નીકળી ત્યારે એમને સર્વે કર્યું અને સર્વેમાં એવું લાગ્યું, દાખલા તરીકે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં જે મોટા સહકારી સાહસો ઇફકો, ક્રિપ્કો, અમૂલ વગેરે એના તમે બેલેન્સ શીટો જુઓ 2008થી 10માં એમને નફા વધાર્યા છે, પ્રગતિ કરી છે. 80,000 કરોડનું ટર્નઓવર કરીને જે પ્રોફિટ છે એ કોઈ ચેરમેન કે મેનેજમેન્ટ જેવું છે જ નહીં, કોઈ ડાયરેક્ટરોને નથી મળતું. રામસિંહભાઈ બહુ વર્ષ રહ્યા, ચેરમેન તરીકે શું મળ્યું, અમૂલમાં કેટલા મળ્યા પૂછો એમને, કશું ના મળે. ગાડી ઘોડો જે વ્યવસ્થા હોય જ, તો એ બધા પૈસા ક્યાં જાય? તો એ બધા જ પૈસા જે 45 લાખ ખેડૂતો જે જોડાયેલા છે એમાં વહેંચાય. એટલે એમને એમ લાગ્યું કે ખરેખર આ એક વ્યવસ્થા એવી છે કે માસ લેવલે લોકોને આર્થિક ઉપાર્જન કરવું હોય તો સહકારી માધ્યમ જ એ ઉત્તમ માધ્યમ છે. અને એટલા માટે એમને 2012નું વર્ષ પણ સહકારી વર્ષ જાહેર કરેલું. અને આ વર્ષે એમને શું થીમ આપી 2025માં કે કોઓપરેટિવ કેન બિલ્ડ બેટર વર્લ્ડ. આ વિશ્વ સારું બનાવવી કોણ શકશે? એમની કંપનીઓ કે એમના દેશ નહીં, સહકારી માધ્યમ. આ યુનોએ ડિક્લેર કરેલું છે, કોઓપરેટિવ કેન બિલ્ડ બેટર વર્લ્ડ. આ વિશ્વને સારું બનાવવા માટે સહકારી માધ્યમ જ ઉપયોગી થઈ પડશે. અને એટલા માટે વધુને વધુ સહકારી સંસ્થાઓ બને. કાલે અમે 2-3 નવી સંસ્થાઓની જાહેરાત કરી જે ઊભી થાય છે, એની સાથે અનેક સભાસદો જોડાશે. એ સહકારી સંસ્થાઓ પ્રોફિટ કરશે તો સીધો એમના સભાસદોને મળશે અને એ સહકારી માધ્યમ દ્વારા લોકોનો આર્થિક ઉપાર્જન થશે અને એ પોતે પગભર બનશે.
એટલે 2025નું જે આંતરરાષ્ટ્રીય વર્ષ સહકારી વર્ષની ઉજવણી થઈ રહી છે એનું મહત્વ એ સહકારી પ્રવૃત્તિનું ઇમ્પોર્ટન્ટ છે અને આપણે બધા જ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. નાની મોટી સંસ્થાઓમાં મંદી તેજી આવે, થોડીક પ્રોબ્લેમ આવે. દાખલા તરીકે આ જ સંસ્થાની વાત કરીએ તો જયરામભાઈ આ વર્ષે આટલો સારો પ્રોફિટ કર્યો અને સારું ડિવિડન્ડ વેચશે, સારી તમને સગવડો આપશે અને આ જ સહકારી પ્રવૃત્તિનો એ છે. આપણા વડવાઓએ જે વ્યવસ્થા ગોઠવી હતી, માધવલાલ શાહ અને એ બધા જે બાહુભાઈ જસભાઈ જે ઓરિજિનલ બધા હતા જૂના સહકારી, એ લોકોએ આ જે માધવલાલ શાહ ને એમને જે ગોઠવણ કરેલી એ સેવા સહકારી મંડળીઓ, એ સેવા સહકારી મંડળીઓમાં કોણ જોડાય? ખેડૂતો જોડાય. શેના માટે ખેડૂતો જોડાય? ખેડૂતોને ખેતી કરવા માટે પૈસા જોઈએ, દવાઓ જોઈએ, ખાતર જોઈએ, બિયારણ જોઈએ, પણ ટાઈમસર એમની પાસે હોય નહીં. એટલે જિલ્લા બેંકોની રચના થઈ. જિલ્લા બેંકોનું કામ શું? તો સેવા સહકારી મંડળીઓને સમયસર પૈસા મળે, જેનાથી દવાઓ, બિયારણ બધું ખરીદી સારું ઉત્પાદન ખેડૂતો મેળવે. એ સહકારી માધ્યમ દ્વારા એક જિલ્લા બેંકોની રચના થઈ અને એના કારણે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી 3 લાખ સુધી 0 ઇન્ટરેસ્ટે સરકાર શોર્ટ ટર્મ લોન, ક્રોપ લોન આપતી હતી. હવે નક્કી કર્યું છે 5 લાખ. ધીરુભાઈએ કહ્યું કદાચ કાગળ નથી આવ્યો એટલે એનો આવ્યો કંઈ મને સમજ્યો નહીં. હા, પણ 5 લાખ સુધી હવે 0% ઇન્ટરેસ્ટથી પૈસા આપવાનું નક્કી થયું છે. એટલે ખેડૂતોને 5 લાખ રૂપિયા ખેતી કરવા માટે 0% વ્યાજથી તમને આ સગવડ ઊભી થાય. એટલે ખેતી કરવા માટે તમારું ક્યાંય શોષણ ના થાય, શરાફો જોડે ના જવું પડે, વ્યાજ ના ભરવું પડે, એવી વ્યવસ્થા સહકારી માધ્યમ દ્વારા થઈ. ઉત્પાદન વધ્યું, ઉત્પાદન સારું લીધું, પછી શું? ખેડૂતે ઘણું બધું ઉત્પાદન લીધું, પણ માર્કેટિંગમાં તો પ્રાઇવેટ વેપારીઓ બેઠા છે, એ તમારું શોષણ કરશે. એટલે એ વડવાઓએ વિચાર કર્યો એ વખતે કે એના માટે પણ એક સંસ્થા ઊભી કરવી અને એ સંસ્થા ઊભી કરી ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ. એટલે ખેડૂતોના ઉત્પાદનના સારા ભાવ અપાવવાની જવાબદારી ખરીદ વેચાણ સંઘોની છે. ખરીદ વેચાણ સંઘો જેમ કહ્યું કે હમણાં માદો હતો, ઘણા વખત માદો રહ્યો, નવું મેનેજમેન્ટ આવ્યું જયરામભાઈની લીડરશિપ નીચે અને સારું કામ કર્યું, સારો પ્રોફિટ આવ્યો. પણ ખરેખર જિલ્લા સહકારી સંઘોનું કામ જ આ છે કે ખેડૂતોનો જે ઉત્પાદન આવ્યું એ પ્રાઇવેટ વેપારીઓને ત્યાં ના વેચાય અને પોતે એની ખરીદી કરે, મોટા મોટા વેરહાઉસ બનાવે, સંગ્રહ કરે અને સારો ભાવ આવે ત્યારે વેચી અને ખેડૂતોને સારો ભાવ અપાવવાનો. બેંકોનું કામ પ્રોડક્શનમાં હેલ્પ કરવાની પૈસાથી. ખરીદ વેચાણ સંઘોનું કામ ખેડૂતોના ઉત્પાદનનો સારામાં સારો તમે ભાવ અપાવો, એ કામ ખરીદ વેચાણ સંઘોનું છે. અને હવે તો ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે અને એટલા જ માટે સ્ટાફ નવો અને ટેકનોલોજી યુક્ત ભરતી કરવી જોઈએ. તમારે પંજાબમાં, ચંદીગઢના માર્કેટમાં શું ભાવ ચાલે છે, જયપુરમાં શું ચાલે છે, આખા દેશમાં કયા માલનો શું ભાવ ચાલે છે, એ બેઠા બેઠા અહીંયા તમારા સંસ્થાના અધિકારીઓને ખબર પડવી જોઈએ. અને આપણો માલ, આપણા ખેડૂતોએ પકવેલો માલના વધારેમાં વધારે પૈસા ક્યાં ઉપજે એ મેનેજમેન્ટ કરવાની જવાબદારી જિલ્લા સંઘોની છે. જિલ્લા ખરીદ વેચાણ સંઘો, નામ જ ખરીદ અને વેચાણ. એટલે જિલ્લા સંઘોએ કરવાનું ઘણું બાકી છે. તમામ ખેડૂતોના ખેત ઉત્પાદનના સારામાં સારા ભાવ અપાવવાની જવાબદારી એમની હોવા છતાં રોજ આપણે સાંભળીએ છીએ કે ખેડૂતોના માલના પૈસા ઉપજતા નથી ને શાકભાજી આમ નાખી દીધી ને તેમ નાખી દીધી ને. એ આપણું તંત્ર વ્યવસ્થિત ગોઠવાયેલું નથી. માટે
તમે ત્રીજા સેક્ટરની વાત કરું તો જિલ્લા ડેરીઓ એ પણ આપણા વડવાઓએ ગોઠવી. ડેરીઓ જે પશુપાલકો હોય, જે દૂધ ઉત્પાદક કરતા હોય, એમનું શોષણ ના થાય અને વધુ ને વધુ સારા ફંડ પૈસા એમને મળે એટલા માટે એ જે ડેરીઓ ગામડે ગામડે જે ડેરીઓ ઊભી થઈ એ બજાર ભાવ કરતા એમને દૂધના પૈસા વધારે મળે છે. આપ બધા જાણો છો, તમે બધા ભરતા છો દૂધ, કે જે બજારમાં કરતા તમને વધારે દૂધના પૈસા અઠવાડિયામાં કેશ કોઈ આમાં એ નહીં, અગડમ બગડમ નહીં, રોકડા પૈસા મળી જાય. અને ત્યાર પછી એ દૂધનું એ લોકોએ ફેડરેશન મારફતે, ડેરીઓ મારફતે જે પ્રોસેસિંગ કર્યું અને પ્રોસેસિંગ કરીને લગભગ 40-50 આઈટમો બનાવીને જે પ્રોફિટ કર્યો, એ જે પ્રોફિટ થાય એ પણ પ્રોફિટ ફરી પાછા દૂધ ઉત્પાદકોને વહેંચવામાં આવે છે. એના તમે સાક્ષી છો. આજે બનાસ ડેરી એમ કે છે તમે 2200 કરોડનો પ્રોફિટ કર્યો, 200 કરોડ અમે રાખ્યા, 2000 કરોડ અમે ખેડૂતોને પાછા આપી દીધા. હવે જો દૂધ ઉત્પાદક સંઘો કરી શકતા હોય તો ખરીદ વેચાણ સંઘોએ એમની બહુ કામગીરી હજુ તો બહુ પ્રાથમિક સ્ટેજે છે. હું જોઉં છું આખા રાજ્યમાં કે ખરીદ વેચાણ સંઘો શું કરે છે. તમે પણ પ્રોસેસિંગ યુનિટો કેમ ના કરી શકો? જે વિસ્તારમાં ખેત ઉત્પાદનો થાય છે એના પ્રોસેસિંગ યુનિટો પણ ખરીદ વેચાણ સંઘો ઊભા કરી શકે. ત્યાં પેકિંગ થાય અને ફાઇનલ ગુડ્સ બજારમાં જાય અને એનો જે પ્રોફિટ આવે એ પણ હવે ખેડૂતોને પાસ કરી શકો. જે દૂધ ઉત્પાદકો કરે, ઉત્પાદકોને મળે છે, ઉત્પાદકોને પણ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ખૂબ આ સંસ્થાથી ખેડૂતોના જે ઉત્પાદનોનો સારામાં સારો ભાવ અપાવવાની જવાબદારી એમની છે અને એ પૂરી પાડીને ખેડૂતોનું કલ્યાણ કરશે એવી અભ્યર્થના છે. જય હિન્દ, જય સહકાર. ખૂબ અમે આપે કીધું એમ ટાઈમસર ચાલીએ છીએ. સૌ વક્તાશ્રીઓનો આભાર. પણ ખાસ જે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ સાથે જોડાયેલ મંડળીઓ જેમને અમને સાહેબ સ્વનિધિ ફંડ આપીને પણ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો છે એ મંડળીઓના પણ હું નામ બોલવા માંગુ છું. તો વસો સેવા મંડળી, વસો સેવા સહકારી મંડળી, કઠલાલ સેવા સહકારી મંડળી, મૌદા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, બલોદ સેવા સહકારી ખરીદ વેચાણ સંઘ, લીંબાસી સેવા મંડળી, પીચ સેવા મંડળી, નવા કુવા ખનિજ અનાજ ઉત્પાદક, હળદરવાસ ગ્રુપ ગોપાલક, ખેડા તાલુકા કોઓપરેટિવ ફૂડ એન્ડ વેજીટેબલ ગ્રુપ્સ, આણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ, એમની તો 11,000 રૂપિયા, સોરી એમને 5,000, કપડવંત ધવલભાઈના 11,000 રૂપિયા છે. બીજા બધા સૌ સંસ્થાએ 5,000 રૂપિયા ડોનેશન અમને મદદ કરી છે. મોકવા સેવા મંડળી, ખંભાત તાલુકા સેવા સંઘ, અનમોલ ટ્રેડિંગ જે વેપારી થ્રુ આપણે કામ કર્યું એને પણ 11,000 રૂપિયા આપ્યા છે. ઇન્ડી એગ્રીકો જેને આ મગફળીની ખરીદ વેચાણ સરકારની ટેકાના ભાવે ખરીદી કરી એમને 25,000 રૂપિયા ડોનેશન આપ્યું છે. ઇફકો કંપની પણ ક્રિપ્કો કંપનીએ 14,000 રૂપિયા ડોનેશનની મદદ કરી છે. આમ સાહેબ અમે સંસ્થાના પૈસા ના વપરાય એવું અમીન સાહેબ જોડે શીખ્યા એટલે આ બધા જોડે માગ્યા છે અને સૌએ મદદ કરી છે એટલે એમનો આભાર. સાથે સાથે સાહેબ થોડી મારી વાત બાકી હતી હું કરી લઉં કે 1 કરોડનો નફો કેવી રીતે થશે. તો સાહેબ મહેમદાવાદ તાલુકો એ ગુજરાતની અંદર ડાંગર પૂરી પાડતો એક એવો તાલુકો છે કે આખા ગુજરાતના ડાંગર ચોખા એ જ પૂરા પાડે છે. અમે ગઈ વખતે મોકવા અને ખરીદ જે મારી જ મંડળી છે ત્યાં આગળ ખરીદી ચાલુ કરી ત્રિસ્તરીય માળખા રૂપે. તો 2-2 કરોડ રૂપિયાની ખરીદી નવા કુવા ખનીજમાં કરી, માકવા કરી. અમારી એપીએમસીમાં હું ડિરેક્ટર છું મહેમદાવાદ, એ બધા સભ્યોને મેં વિનંતી કરી છે ને એપીએમસીને કરી છે કે મોકવાની અંદર 10 સેન્ટર અમારે ચાલુ કરવા છે જેથી વેપારી લઈ તો જાય છે કોઈ પણ સીધી મંડળીને 1% મળે અમારું ટર્નઓવર ફરે. એ સાથે સાથે આજે સૌ સભાસદ ઉપસ્થિત રહ્યા છો તો આ સંસ્થાના સાહેબ આ ખેડા અને આણંદની આ સંસ્થા છે, ત્યાંથી 83 વર્ષ જૂની આ સંસ્થા છે. 300-350 સમથિંગ આમાં મેમ્બરો છે પણ સાહેબ બધા એક્ટિવ નથી. ખૂબ મદદ કરીએ છીએ અને મહેનત કરીએ છીએ. સંઘર્ષ કરીને અમે એ ટાસ્ક પૂરી કરશું પણ નવા મેમ્બર જોડવાની પણ કોશિશ કરશું. સાથે સાથે જે જૂના મેમ્બરો છે જે ખાતરની ખરીદી કરે છે એ જો અમારા થ્રુ ખરીદી કરશે તો કદાચ અમે ઉધારી પણ આપશું, સ્ટોક હશે તો માલ પણ આપશું. પ્લસ પૈસામાં કોઈ ફરક નહીં પડતો તમને. તમે ડાયરેક્ટ ગુજકોમાંથી લો કે ડાયરેક્ટ કોઈ સંસ્થામાંથી લો તો જે પૈસા મળે છે એ જ પૈસે અમે આપીએ. અમારું કમિશન અહીંથી ના લેવાથી ડાયરેક્ટ જવાથી બચતું નથી, તમારે નહીં આપવાનું.
એ ખાતર મંડળી આપવાની છે. તો સૌને મારી ફરીથી વિનંતી કે જે જૂની સંસ્થાઓ જે પણ આ ખાતર અમારા થ્રુ ચાલુ કરે. ત્રીજી વસ્તુ સાહેબ કે લિંબાસી સેવા સહકારી મંડળી આ ખેડા જિલ્લાની એક એવી મંડળી છે કે જ્યાં દરેક વસ્તુ સાહેબ રિટેલ આઉટલેટ સુધી પહોંચે છે. તો અમારી કોશિશ એ છે કે રિટેલ આઉટલેટ પર ચાલુ કરવા અને એવું નહીં કે નડિયાદ કરવા. ખેડા અને આણંદ બંને જિલ્લાની આ સંસ્થા છે. તો જે સેવા મંડળીઓને રસ હોય એ અમને મળે તો અમે એમાં પણ આગળ વધીશું. આમ અમારું ત્રિસ્તરીય માળખું જાળવી સૌને સાથે લઈ અને 1 કરોડ રૂપિયા સુધીનો ટાર્ગેટ છે. આજના આ કાર્યક્રમ થોડો અઘરો કાર્યક્રમ હતો સાહેબ. વરસાદ બી પાછળ પડ્યો હતો તો વરસાદે પણ આબરૂ રાખી, આપ સૌ આયા આપે પણ આબરૂ રાખી, એટલે સૌનો આભાર સાહેબ. અને થોડી હાજરી બી પુરાઈ બધાએ, વરસાદે પુરાઈ અને આ કાર્યક્રમ સફળ કરાયો એ બદલ જેને જે મદદ કરી હોય સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.